હાસોડ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી, જેમાં અસંતુષ્ટની સૂચક ગેરહાજરી વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પાંખને બિનહરીફ જાહેર કરતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હાસોડ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી હસ્તક હોવાથી ભાજપનું પલ્લું પહેલેથી જ ભારે હતું। વરણીની પ્રક્રિયા દરમિયાન કોઈ અન્ય દાવેદારી ન આવતા આખી પાંખ બિનહરીફ ચૂંટાઈ આવ્યો છે, જેમાં પ્રમુખ તરીકે વિશાલ મનહર પટેલ અને ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન વસાવાની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે। નવનિર્વાચિત હોદ્દેદારોને પક્ષના આગેવાનોની કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આગામી 2.5 વર્ષ માટેની નવી ટીમમાં કારોબારી અધ્યક્ષ જતીનકુમાર મોહન પટેલ, સત્તા પક્ષના નેતા રાકેશભાઈ મગન પટેલ અને દંડક તરીકે માયાબેન રણજીતસિંહ પટેલની વરણી કરાઈ હતી। તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે નવી નિયુક્ત થયેલા ટીમ કટિબદ્ધતા વ્યક્ત કરી। જો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નારાજ કાર્યકરો અને હોદ્દેદારોની ગેરહાજરી રાજકીય આલમમાં ભારે ચર્ચાનો વિષય બની છે। સ્વરાજની ચૂંટણી પછી આજ રોજ પ્રથમ હાસોડ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે। પ્રમુખ તરીકે વિશાલભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન વસાવા, કારોબારી ચેરમેન તરીકે જતીનભાઈ પટેલ, દંડક અને શાસક પક્ષના નેતા તરીકે મુકેશભાઈ પટેલ અને માયાબેનનો વરણી કરવામાં આવી છે। સૌપ્રથમ તો હું હાસોડ તાલુકાના તમામ પ્રજાજનોનો હું આભાર વ્યક્ત કરું છું, જેમણે અમને જંગી બહુમતીથી જીતાડી અમને જે જવાબદારી આપી છે, જેને અમે નિષ્ઠાપૂર્વક એક ટીમ થઈને નિભાવીશું। આ ઇલેક્શનમાં કોંગ્રેસનો કાળમો પરાજય થયો છે, એના ઘણા બધા સભ્યોની ડિપોઝિટ જપ્ત થઈ છે, જેમાં સંગઠનના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખોની પણ ડિપોઝિટ જપ્ત થઈ છે। હું ગુજરાત પ્રદેશના ભાજપ સંગઠનના શીર્ષ નેતૃત્વનો પણ આભાર વ્યક્ત કરું છું। માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ ભાજપ સંગઠન તેમજ હાસોડ તાલુકા સંગઠનનો પણ હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, ભારત માતા કી જય।